નમસ્કાર, મારો અવાજમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। ભારતમાં મંત્રીઓ અને ધારાસભ્યોની વાત તો છોડો, અહીંના લોકો કાઉન્સિલરનું પદ પણ છોડવા તૈયાર નથી। પરંતુ જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાએ જનતાને મોંઘવારીથી નાખુશ જોઈને તેમણે ખુદ પીએમ પદ છોડવાની જાહેરાત કરી છે। તેમણે કહ્યું કે દેશમાં મોંઘવારી વધી છે, લોકો પરેશાન છે, હું આ બધું જોઈ શકતો નથી, તેથી હું રાજીનામું આપીશ। તેમણે એ પણ જાહેરાત કરી કે તે ફરી ક્યારે પીએમ ચૂંટણી નહીં લડે। ત્યારે આ જ મુદ્દે સુરતની જનતા શું કહેવા માંગે છે, આવો સાંભળીએ। જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાએ રાજીનામું આપી દીધું છે। રાજીનામાનું કારણ તેમના દેશમાં વધતી મોંઘવારી અને બેરોજગારી। તેમણે પોતાની નૈતિકતા સ્વીકારી છે અને પોતે રાજીનામું આપ્યું છે। આ જ મુદ્દાને લઈને સુરતની જનતા સાથે રૂબરૂ થયા છે, કારણ કે જે પ્રકારે ફુમિયો કિશિદાએ મોંઘવારી અને બેરોજગારીના કારણે જાપાનમાંથી રાજીનામું આપી દીધું છે, ત્યારે શું આજની આ પરિસ્થિતિમાં આ ઉચ્ચ ધોરણની નૈતિકતા દેશના રાજકારણમાં શક્ય છે કે કેમ? આ જ મુદ્દો લઈને સુરતની જનતાને સીધો સવાલ। જે પ્રકારે જાપાનના વડાપ્રધાને રાજીનામું આપ્યું છે, ખાસ કરીને મોંઘવારી અને બેરોજગારીને કારણે, શું આપણા દેશમાં આવું શક્ય છે? બહુ મુશ્કેલ વસ્તુ તમે જે આજે મુદ્દો લઈને ચાલ્યા છે, હું ધન્યવાદ આપીશ તમને મંતવ્ય ચેનલને કે જાપાન ભારતની કરતાં 100 વર્ષ આગળ છે। જેની જે ટેકનોલોજી છે એ 100 વર્ષ આપણા કરતાં આગળ છે અને આપણે ઇન્ડિયાની અંદર મેટ્રો હોય, બુલેટ ટ્રેન હોય તો આપણે જાપાન અને ચાઇના પાસેથી શીખતા હોઈએ છીએ। તો આવી વિકટ પરિસ્થિતિમાં આજે ભારતની અંદર બેરોજગારી જે ચરમસીમાએ પહોંચી છે। આજે ભારત દેશની અંદર ચાહે ડાયમંડ વેપાર હોય, કપડાં ઉદ્યોગ હોય, જમીન ઉદ્યોગ હોય, જે પણ ઉદ્યોગો છે આજે ખાડે ગયા છે અને લોકો ત્રાહીમામ પોકારી ગયા છે। પરંતુ સુરતની અંદર વાત કરીએ તો અમારા જ અહીંયા વિસ્તારની અંદર આજે અમારા ધારાસભ્ય, અમારા સાંસદની ચૂંટણી લડવાના હતા નિલેશભાઈ કુંભાણી, એમણે નૈતિકતા છોડી દીધી અને પૈસા લઈને, લોકો કહે છે પૈસા લઈને બેસી ગયા હતા। તો સુરતની અંદર, ગુજરાતની, હિન્દુસ્તાનની અંદર મુશ્કેલ વસ્તુ છે કે કોઈ રાજીનામું નહીં આપે, કારણ કે અમારા જે નેતા છે એ લોકોને પદ, પ્રતિષ્ઠા અને રૂપિયા માટે જ એ લોકો રાજનીતિમાં આવતા હોય છે। આપ જણાવો, ખાસ કરીને જાપાનના વડાપ્રધાને નૈતિકતા દર્શાવીને રાજીનામું આપ્યું, શું ભારતમાં શક્ય છે ખરું આવું? જો સૌપ્રથમ તો જાપાનના વડાપ્રધાને જે રાજીનામું આપ્યું એની નૈતિકતા સમજીને એણે રાજીનામું આપ્યું કે ભાઈ મારાથી મોંઘવારી, આ બેરોજગારી, એ બધું મારાથી કંટ્રોલ નથી થતું અને હું દેશ ચલાવવા માટે સક્ષમ નથી, એટલા માટે એણે રાજીનામું આપી દીધું। પણ ભારતમાં તમે જોવો છો કે તમામ જગ્યાએ કોંગ્રેસની 11 રાજ્યોમાં સરકાર હતી, પૈસા અને શામ દામ દમ નીતિથી એ લોકોએ જે સરકાર તોડી અને જે રીતે પૈસાના પાવરથી ધારાસભ્યો કે સંસદ સભ્યોની ખરીદ ફરોખ્ત થાય છે, એ જોતાં તમને લાગે છે કે આ દેશમાં નીતિમત્તા જેવું કાંઈ વધ્યું છે હવે? બરાબર। હવે બીજી વાત કે અત્યારે તમે ગમે એને પૂછો, સુરત કે ગુજરાતની અંદર કે આખા ભારતની અંદર અત્યારે અહીંયા સ્થાનિક લેવલે જુઓ તો ટેક્સટાઇલનો ઉદ્યોગ મંદીમાં છે, સાથે સાથે હીરા ઉદ્યોગ પણ મંદીમાં છે। હીરામાં તમે અત્યારે અસંખ્ય કારીગરોને છૂટા કરવામાં આવ્યા છે। આ મારી બાજુમાં વડીલો ઊભા છે, એને પણ તમે પૂછી જુઓ છો કે અત્યારે એ લોકો પાસે ધંધા નામે કોઈ વસ્તુ નથી, બેરોજગાર જ છે। તમે 25 વર્ષના ગણો કે 65 વર્ષના ગણો, તમામ જે હીરા ધંધા સાથે સંકળાયેલા હતા મોટા ભાગના અત્યારે બેરોજગાર થઈ ગયા છે, બરાબર। એટલે આ નીતિમત્તાને આધારે જો જોવા જઈએ તો વડાપ્રધાને કે મુખ્યમંત્રીએ રાજીનામું આપવું જ જોઈએ, કારણ કે એ લોકો હલ નથી કરી શકતા આ પ્રશ્નનો। ચોક્કસ આપ જણાવો, ખાસ કરીને જે પ્રકારે જાપાનના વડાપ્રધાને રાજીનામું આપ્યું છે, આપણે ભારતની વાત કરીએ તો મોંઘવારી અને બેરોજગારી સહિતના જે મુદ્દાઓ ક્યાંય ને ક્યાંય આવતા હોય છે, શું લાગે છે? महंगाई बहुत से, बेरोजगारी से पूरे भारत में और मंदी हमेशा चलता रहे છે। જે પ્રકારે આપ જણાવો, ખાસ કરીને એક મહિલા તરીકે જે પ્રકારે જાપાનના વડાપ્રધાને રાજીનામું આપ્યું, ત્યારે ભારતની વાત કરીએ તો શું પરિસ્થિતિ છે, શું લાગે છે? ભારતની પરિસ્થિતિ તો અત્યારે હાલ એવી છે કે લોકો મોંઘવારીને લીધે મરવાના એમાં આવી ગયા છે કે હવે આપણે શું ખાવું, શું પીવું, શું કરવું, એ કોઈ ગુજરાન કેવી રીતે ચલાવવું એ કોઈ સમજી શકતું નથી। અને લોકો આપણા અહીંયા આણંદ જિલ્લો કહો કે મહેસાણા જિલ્લો કહો કે ગમે તે ગામ કહો, બધા લોકો બહાર જવાનું વિચારે છે। આપણે અહીંયા બેરોજગારી જ એટલી બધી છે કે લોકો બહાર જવાનું વિચારે છે, અહીંયા રહેવા માટે પણ કોઈ તૈયાર નથી અને લોકો આપઘાત કરી અને મરી જાય છે। તો આની અંદર આપણા વડાપ્રધાન જે છે એ આપણને શું સપોર્ટ કરે છે કે એ લાલ બહાદુર શાસ્ત્રીએ એક રેલ દુર્ઘટના માટે થઈને પણ એમણે જો રાજીનામું આપ્યું હતું, તો પછી આપણા વડાપ્રધાન આટલા લોકો બેરોજગાર છે, આટલા બધા આપઘાત કરે છે, લોકોને નોકરી નથી, તો આપણા વડાપ્રધાન આપણી માટે શું કરવા માગે છે? એ રાજીનામું આપશે કે કેમ? આપ જણાવો, શું પરિસ્થિતિ છે દેશની, શું લાગે?
પરિસ્થિતિ આવું બધાને સત્તા જોઈએ છે, સત્તા કોઈને મૂકવી નથી. બસ એ જ આ માર્ગ છે. આવે ચોક્કસથી આપ જણાવો, ખાસ કરીને જે પ્રકારે જાપાનના વડાપ્રધાને રાજીનામું આપ્યું છે, ભારતની પરિસ્થિતિ કેવી છે, શું લાગે છે પરિસ્થિતિમાં અત્યારે નેતાઓને શું તેની પ્રતિષ્ઠાનું અત્યારે લાગી રહ્યું છે? ખાસ આપણે ભારતની અંદર છે ને કે અત્યારે લોકોને બહાર જવું પડે બેરોજગારીની હિસાબે, બસ એ જ મારું કહેવાનું છે. બહાર ન જવું પડે, અહીં રોજગારી મળવી જોઈએ. ચોક્કસથી એક સમય હતો કે જે પ્રકારે આખો મુદ્દો સામે આવ્યો હતો, જે પ્રકારે લાલ બહાદુર શાસ્ત્રીએ રાજીનામું આપ્યું, ત્યારબાદ અટલ બિહારી વાજપેયીની જે સરકાર એક મત માટે તૂટી ગઈ હતી, પણ તેમણે અન્ય પક્ષોને સાથે બેસીને સરકાર નહોતી રચી. ત્યારે અત્યારની પરિસ્થિતિ જોઈએ તો એક કોર્પોરેટર પણ રાજીનામું મૂકવા માટે તૈયાર નથી. અહીંયાની પરિસ્થિતિ આપણી આવી છે. અમારા વિસ્તારની જ વાત કરીએ, વોર્ડ નંબર 5માં તો જગ જાહેર છે કે કોંગ્રેસના કોર્પોરેટર જીતી અને આમ આદમી પાર્ટીમાં ચાલ્યા ગયા હતા, અને આમ આદમી પાર્ટીના કોર્પોરેટર જીતી અને ભારતીય જનતા પાર્ટીમાં ચાલ્યા ગયા હતા. અને લોકમુખે વાતો થાય છે કે લાખો કરોડ રૂપિયાનો વેપાર થયો છે. એવા જ નિલેશ કુંભાણી, અમારા જે સાંસદ શ્રી, એમને ટિકિટ આપી કોંગ્રેસ પાર્ટીએ, એટલે આટલી મોટું કામ આપ્યું એમને, અને છેલ્લે એમણે રૂપિયાની ફરોત કરીને એ લોકો પાણીમાં બેસી ગયા. હું અટલ બિહારી વાજપેયીની વાત કરું તો એ સમયે ઇન્દિરા ગાંધીની સરકાર હતી કોંગ્રેસ પાર્ટીની, છતાં પણ વિદેશ મંત્રી તરીકે અટલ બિહારી વાજપેયીને વિદેશ મોકલાતા. શું કામ? કે એની પાસે એનું જ્ઞાન હતું. આજે ભારતની અંદર એવા અસંખ્ય જ્ઞાની વ્યક્તિઓ છે, પરંતુ સત્તાના અહમમાં, ઘમંડમાં જે જાણકાર માણસો છે એનો અનુભવ લેતા નથી, અને એ બિન અનુભવતાના કારણે આજે દેશની જે પરિસ્થિતિ છે એ વિકટ જઈ રહી છે. અમે એવા આશીર્વાદ નથી આપતા કે બાંગ્લાદેશ જેવી પરિસ્થિતિ થાય, શ્રીલંકા જેવી પરિસ્થિતિ થાય, પાકિસ્તાન જેવી પરિસ્થિતિ થાય, એવું ના થાય. પરંતુ વર્તમાન પરિસ્થિતિની વડાપ્રધાન હોય, ગૃહમંત્રી હોય કે જે એ લોકોના જે કાર્યકર્તા હોય અમારા લેવલના, એ લોકોએ આ પ્રકારની ચર્ચા કરવી જોઈએ, અને દેશની જે વિકટ પરિસ્થિતિ છે એમાંથી કેમ બહાર નીકળાય એ પ્રમાણે એ લોકોએ ચર્ચા કરવી જોઈએ. અને જે ખરીદ વેચાણ થાય છે, આજે સાંસદ હોય, ધારાસભ્યો હોય, એ જે લોકો ખરીદ વેચાણ કરે છે એમને કાયમી ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે, એવો કોઈ કાયદો બનાવવો છે. તો જ દેશની અંદર મોંઘવારી, બેરોજગારી દૂર થશે, અને લોકોના જે એક મતની કિંમત છે એને એક મતની કિંમતની ખબર પડશે કે નહીં, અમે જીતશું અને જો આવું કરશું તો આગલી વખતે જનતા અમને મત નહીં આપે. આ ચલો, જાપાનની દ્રષ્ટિએ ભારત કઈ રીતનું છે અને ભારતમાં જે પ્રકારે સત્તાધારીઓ બેઠા છે, શું લાગી રહ્યું છે? જાપાન અને ભારતની કમ્પેરિઝન ન થાય. પહેલાં પ્રથમ તો જાપાન ટેકનોલોજીમાં આપણી કરતાં 100 થી 150 વર્ષ આગળ છે. તમે વિચારજો, અત્યારે ત્યાં બધું કામ રોબોટથી થાય છે, ટ્રેનો, હાઈ સ્પીડ, બધું જે ટેકનોલોજી છે મેક્સિમમ એ બધી જાપાનમાં છે. વર્લ્ડની લગભગ સેકન્ડ કે થર્ડ ઇકોનોમી ગણવા જઈએ તો જાપાન છે. તો એની સાથે ભારતની કમ્પેરિઝન આપણે કરવાની રહેતી જ નથી, બરાબર. અને બીજી વાત, જાપાનની અંદર જે રાજકારણીઓ છે, જે નીતિમત્તા છે, કરપ્શન મુક્ત હશે થોડું ઘણું, અને ભારતના પ્રમાણમાં તો ઘણું જ ઓછું હશે, સમજી લેજો. અને અહીંયા ભારતની જેમ ત્યાં ખરીદ ફરોખ તો થતી જ નથી. અહીંયા જે કોર્પોરેટરને સરપંચથી માંડી પાર્લામેન્ટ સુધી તમામ પ્રકારના માણસો વેચાય, સમજી લો. દરેકને તમે પૈસાથી ખરીદી શકો, તમારી પાસે પૈસા હોવા જોઈએ. આ પૈસાનું રાજકારણ છે અત્યારે, નીતિમત્તાનું રાજકારણ નથી, ઈમાનદારીનું રાજકારણ નથી. તમે વિચારો કે સામાન્ય માણસની શું તકલીફ પડે છે, કે શું વેદના છે, એ કોઈને ખબર જ નથી. પોતે એને શું કરવાનું છે, ક્યાંથી પૈસા લેવાના છે અને કઈ રીતે આપણે પ્રજાને લૂંટવાની છે, એ જ કામ ચાલે છે અત્યારે. ચોક્કસથી જે પ્રકારે સુરતની જનતા છે, જનતાનો મત જાણ્યો, તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે જે પ્રકારે જાપાનના વડાપ્રધાને પોતાની કર્મનિષ્ઠા દાખવી છે અને પોતે નીતિમત્તા દાખવીને પોતે રાજીનામું આપ્યું છે. ત્યારે ભારતની વાત કરવામાં તો ભારતમાં પણ અનેક જગ્યાએ બેરોજગારી છે અને અનેક જગ્યાએ લોકો નોકરીથી વંચિત છે. ત્યારે અહીંયા પણ લોકોએ અને સત્તાધારીઓએ વિચારવું જોઈએ કે પોતે કઈ દિશામાં જઈ રહ્યા છે. કેમેરામેન કેસી બગાસે સાથે દ્વિશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત. ત્યારે આ જ મુદ્દે હવે વડોદરાની જનતા શું કહેવા માંગે છે, આવો જાણીએ. ફ્યુમિયો કિશિદાએ બેરોજગારી અને મોંઘવારી જાપાનમાં વધી જતા પોતાની જવાબદારીને સમજી અને નૈતિકતાથી રાજીનામું આપી દીધું. ત્યારે ભારતભરમાં એક ચર્ચા છે કે શું ભારતમાં આ શક્ય છે? વડોદરા મંતવ્યની ટીમ પહોંચી છે વડોદરાના નાગરિકોનું મંતવ્ય લેવા કે શું ભારત અને વડોદરાના રાજકારણીઓમાં નૈતિકતા રહી છે, નૈતિકતાના ધોરણે પોતાની ભૂલ સ્વીકારીને રાજીનામું આપી શકે. આપણે પ્રથમ નાગરિકને પૂછીશું, શું કહો છો? જાપાનના પ્રધાનમંત્રીએ બેરોજગારી અને મોંઘવારી વધતા રાજીનામું આપ્યું, તમે એને કેવી રીતના જુઓ છો? જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાએ જે રાજીનામું આપ્યું એ સારી વાત કહેવાય, ફરજના નૈતિક ફરજના ભાગરૂપે આપ્યું છે. પણ એ જો આપણા ઇન્ડિયામાં એટલે કે ભારતમાં હોય તો કોઈ પોતાના માથે લેતું નથી. હવે હમણાં જ જો કે બાળકા બોટકાંડ થયું, રાજકોટમાં અગ્નિકાંડ થયું,
એની ફરજના ભાગરૂપી સીએમએ રાજીનામું આપવું જોઈએ, પણ નથી આપતા. ઉલટા ખુશ થાય છે અને એના પર કોઈ જાત નહીં બેસાડવામાં આવતી. અને અહીંના જેટલા વિનોદ રાવ હતા, જે કંઈ હશે કમિશનર કલેક્ટર, એની પાછળ બી કોઈ અરજી નહીં કે લોકોનું નામ નહીં આવ્યા, બધા નામ ભૂસાઈ ગયા. હવે નૈતિકના ફરજના ભાગરૂપી રાજીનામું ના આપે, પણ નૈતિકના ફરજના ભાગરૂપી ન્યાય તો આપો વડોદરાને, મારું એટલું કહેવું છે. એના અમે નામ નથી લેવા માંગતા, પણ એ નેતાઓએ વિનોદ રાવને યોગેશ કાકાના ઘરે જ મોકલ્યા, એમની માફી મંગાવડાઈ, યોગેશ કાકાને સમજાયા, ત્યારે જઈને આ બધું ઠાળે પડ્યું. ને એના પછી કોઈ એક વખત પણ કોઈએ એ મુદ્દો ઉછાળ્યો નથી કે વડોદરાના હજારો કરોડ રૂપિયા ક્યાં ગયા. પોતાની નૈતિકતા સમજી અને રાજીનામા ધરી દીધા હતા. અન્ય નેતાઓ પાસે તમે શું આશા રાખો છો? પહેલાના સમયમાં એવા નેતાઓ હતા ભારતમાં, લાલ બહાદુર શાસ્ત્રી જેવા, કે એક રેલ દુર્ઘટના નોર્મલ બની હતી અને એ રેલ દુર્ઘટનાના ધ્યાનમાં લઈને તેઓએ રાજીનામું પ્રધાનમંત્રી તરીકે આપી દીધું. અને આજે એની પ્રેરણાથી આજે જાપાનના પ્રધાનમંત્રી જ્યારે ભ્રષ્ટાચાર અને બેરોજગારીના મુદ્દે રાજીનામું આપવાની નૈતિકતાની ફરજ સમજીને જે રાજીનામું આપવાની વાત કરે છે એ ખૂબ યોગ્ય છે. આવું ભારતના જે નેતાઓ છે એમને ક્યારે બુદ્ધિ આવશે? અત્યાર સુધી ઘણા બધા મિનિસ્ટરો અને મોટા મોટા આગેવાનોને સજા ફટકારવામાં કોર્ટ તરફથી આવ્યું હોય છતાં તેઓ નૈતિકતાથી રાજીનામું આપવાની વાત કે લોકો ન્યાય મળે એ પ્રકારની પણ કામગીરી કરતા નથી. એટલે મારું માનવું છે કે ભારતમાં આ શક્ય નથી કે નૈતિકતાની ફરજ નિભાવી શકે. આ સરકાર ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપે છે અને આ સરકાર આવું કરી શકે નહીં. પહેલી સરકારો હતી જે પબ્લિકના અવાજ માટે લડતી હતી. જ્યારે કોઈ પણ પબ્લિકનો અવાજ થાય, પબ્લિક પર નુકસાન થાય, પબ્લિકને તકલીફ પડે, મોંઘવારી આવે, ત્યારે પોતાની નૈતિકતા સમજીને રાજીનામું આપતી હતી. તે લાલ બહાદુર શાસ્ત્રી હોય, બાજભાઈ જાતે પણ હોય, તે લોકોએ રાજીનામા આપે. પણ આમ મોદી સરકાર આવા લોકોને પાલવે છે અને પાલતો રહેશે. આ રાજીનામું નહીં આપે. જ્યારે આપણે લોકશાહીની વાત કરીએ તો રાજાશાહીમાં એવું કહેવાય કે જેવો રાજા તેવી પ્રજા, અને લોકશાહીમાં વાત કરીએ કે જેવી પ્રજા તેવો રાજા. એટલે સૌથી પહેલા આપણે બદલવું પડશે, આપણે નૈતિકતાનું પાલન કરવું પડશે. અને જો એ નૈતિકતા ભારતની પ્રજામાં આવશે તો એ નૈતિકતા નેતાઓમાં પણ દેખાશે. હું આશાવાદી છું કે કદાચ એ દિવસો આવશે, કારણ કે જે લોકોની વાત કરી રહ્યા છે એ લોકો આ ભૂમંડળ પર જ જીવિત છે આજે, અને આ ભૂમંડળ પરથી જ આવા રાજીનામાઓ આપણને જોવા મળે છે. તો હિન્દુસ્તાનમાં પણ આવું દેખાય એવું મારી આશા છે. કેમેરામેન કેતન શિંદે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા. ત્યારે આ જ મુદ્દે વલસાડની જનતા શું કહેવા માંગે છે, આવો જાણીએ. મોંઘવારી અને બેરોજગારીના કારણે જાપાનના પીએમએ પોતાનું જે પ્રમાણે પીએમ છે તે પીએમ પરથી રાજીનામું આપવાની વાતચીત કરી દીધી છે. જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા મોંઘવારી અને બેરોજગારીના કારણે રાજીનામું આપી દીધું છે. શું આજની પરિસ્થિતિમાં આ ઉચ્ચ ધોરણની નૈતિકતા દેશના રાજકારણમાં શક્ય છે? એક સમય હતો જ્યારે લાલ બહાદુર શાસ્ત્રી અને રેલ દુર્ઘટનાની જિમ્મેદારી લઈ રાજીનામું આપી દીધું હતું. અટલ બિહારી વાજપેયીની સરકાર એકમતે જતી રહી, પણ તે ખરીદ વેચાણના સામેલ ન થયા. શું આજની પરિસ્થિતિમાં ઉચ્ચ ધોરણની નૈતિકના દેશમાં રાજકારણમાં ફરી જોવા મળશે ખરું? મંત્રીઓ, ધારાસભ્યો સૌ વાત કરીએ તો છોડો અહીંના કાઉન્સિલર પર પોતાનું પદ છોડવા માટે તૈયાર નથી. દેશની અંદર બેરોજગારી અને મોંઘવારીના કારણે જે પ્રમાણે જાપાનના જે પીએમ છે તેમણે રાજીનામું આપવાની વાત કરી છે, શું કેવું છે આપનું? સૌપ્રથમ આપણે જાપાનની વાત કરીએ તો જાપાન એક એવું દેશ છે કે જ્યાં ઇલેક્ટ્રોનિક્સ અને ઓટોમોબાઈલ ક્ષેત્રે એટલો બધો વિકાસ છે કે અત્યારે આખા વિશ્વમાં જ્યાં પણ હોય ત્યાં જ્યારે જાપાનનું નામ આવે ત્યારે એ કોઈપણ ક્ષેત્રે કોઈપણ એની ખરીદી કરવા કે કંપનીઓમાં પૂરેપૂરો વિશ્વાસ છે. એટલે જાપાનનું નામ આમ જોઈએ તો સમગ્ર વિશ્વમાં ખૂબ ઉપર છે. ફુમિયો કિશિદાએ જે રાજીનામાની વાત આવી છે, પરમ દિવસે એમણે પોતે એક રાજીનામાની જાહેરાત કરી છે, એની વાત કરું તો ફુમિયો કિશિદા એક એવા વડાપ્રધાન છે કે જે 2021માં જ્યારે સત્તા પર આવ્યા ત્યારે જાપાનમાં એમની જે લોકપ્રિયતા, જાપાનની સરકારની જે લોકપ્રિયતા એ 60% હતી. ત્યાર પછી આ 3 વર્ષમાં એમનું લોકપ્રિયતાનું સ્તર એટલું બધું નીચે ઘટી ગયું કે હાલમાં જે બીબીસીએ એક અહેવાલ પ્રસારિત કર્યો હતો અને બીબીસીના અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે એમની લોકપ્રિયતા ઘટીને 15% પર આવી ગઈ છે. ભૂતકાળમાં ગત ડિસેમ્બરમાં જાપાનના સરકારના 4 મંત્રીઓએ રાજીનામા આપ્યા છે. એવું નથી કે ફક્ત આ વડાપ્રધાન પદે એમણે રાજીનામું આપ્યું, એ પહેલાં પણ આ ઘટના બની ચૂકી છે. એટલે જાપાનમાં જે અત્યારે કટોકટીનો માહોલ સર્જાઈ રહ્યો છે એનું કારણ ઘણું બધું છે, ફક્ત મોંઘવારી નથી. એમાં ભ્રષ્ટાચારના પણ આક્ષેપો થયેલા છે અને એ સિવાય અનેક એવા પ્રશ્નો છે કે જેની સામે જાપાન સરકાર ઝઝૂમી રહી છે અને સતત એની લોકપ્રિયતા ઘટી રહી છે.
હવે જો ભારતની વાત કરીએ, જાપાનના વડાપ્રધાને આમ જોઈએ તો સત્તા પોતે છોડી છે એમ કહીએ તો ઠીક છે, પરંતુ એનાથી વિશેષ કે એમણે સત્તા છોડવી પડી છે. જાપાનની જે પરિસ્થિતિ છે એમાં એમને મજબૂર કર્યા છે. ભારતની વાત કરીએ તો ભારતમાં અગાઉ આપણા પૂર્વ વડાપ્રધાન સન્માનીય અટલ બિહારી વાજપેયીએ સત્તા છોડી હતી. એવું ઘણા બધા રીઝન છે કે છોડી હતી, પણ હાલનો જે માહોલ છે, હાલના માહોલમાં આજે એમ કહેવાય છે કે સત્તા સર્વોપરી છે અને આ સત્તા છોડી દે એવો અત્યારે કોઈ નેતા બન્યો નથી અને સત્તા છોડી ખૂબ મુશ્કેલ છે. હા, જેમ જાપાનમાં અત્યારે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એવી પરિસ્થિતિ અગર ભારતમાં પણ સર્જાય, સરકારની લોકપ્રિયતા સતત નીચે આવતી જ રહે અને લોકપ્રિયતાનો સ્તર ઘટતું જ રહે, તો અત્યારે જે સરકાર છે ભારતમાં એમણે પણ સરકાર છોડવી પડે એમાં કોઈ બેમત નથી. જનતા નાખુશ અને જનતા નાખુશના કારણે જે જાપાનના જે પીએમ છે તેમણે રાજીનામું આપવાની વાત કરી નાખી. આપણે ત્યાં મંત્રીઓ તો દૂર છે, પરંતુ જે કાઉન્સિલર છે તે પણ પોતાનો પદ છોડવા માટે તૈયાર નથી. શું કેવું છે? મયુરભાઈ, એમાં એવું છે કે જાપાનની જે નૈતિકતા ત્યાંના સામાન્ય પ્રજાથી લઈને ટોપ લેવલ સુધીની એ જે નૈતિકતા છે તે ખૂબ જ ઉચ્ચ કક્ષાની છે. કેમ કે આપને કદાચ ખ્યાલ હશે કે આખા વિશ્વના ઇતિહાસમાં ફક્ત જાપાન પર જ 2 અણુબોમ્બો પડેલા બીજા વિશ્વયુદ્ધમાં. બીજા વિશ્વયુદ્ધમાં 2 અણુબોમ્બો પડ્યા પછી જાપાનની પ્રજાએ, જાપાન દેશે, જાપાનીઓએ જે પ્રમાણે કમબેક કર્યું તે ખરેખર અવિશ્વસનીય છે. બરાબર. તો ત્યાં જે આપણે મોરલ જે ડ્યુટીઝ છે, મોરલ જે લેવલ છે તે ખૂબ હાઈ છે. બરાબર. નૈતિકતા ભલે આપણે એવું કહેતા હોઈએ કે આપણે ત્યાં ખૂબ જ જૂની સંસ્કૃતિ છે અને આપણી નૈતિકતા, પણ એમને ત્યાં નૈતિકતા ખૂબ જ હાઈ છે અને એ પ્રમાણે એ લોકો આ પ્રમાણેની વાત પણ કરી શકે. આપણે ત્યાં આનું ઉદાહરણ આપણે ત્યાં લઈએ તો આપણે ત્યાં પણ આ પ્રકારની કોઈ જો આપણે વિશ્વસનીયતા ઘટતી હોય તો તે કોઈ આપણે રાજીનામું આપવાની વાત ના કરે. નાના કાઉન્સિલર, ઇવન સરપંચો, કેમ કે આજે બધાને જ પૈસા અને પદ અને એમાં એનું પોતાનું ભવિષ્ય દેખાય છે, જ્યારે ત્યાં આ લેવલની આપણે નૈતિકતા તમે એક્સપેક્ટ કરી શકો છો. યસ. 2021ની અંદર જ્યારે પીએમ બન્યા ત્યારબાદ જે શાસન છે ડગમગવા અમુક શરૂઆત થઈ ચૂકી અને એમણે સીધી જ વાત કરી દીધી હવે રાજીનામું આપવાનું. શું કેવું છે આપનું? જાપાનના રાજકારણની વાત કરીએ તો નૈતિકતાની વાત તો કરી છે મારા મિત્રએ, પરંતુ જાપાનના લોકો પણ એટલા શિક્ષિત છે. જે દેશના લોકો એટલા શિક્ષિત હોય ત્યાં નૈતિકતાનું પ્રમાણ આટલું ઊંચું રાખવું જ પડે. નૈતિકતા કે એક પરિસ્થિતિ કહી શકાય. ત્યાંના લોકો બી એટલા હોશિયાર છે, એટલા વિકસિત છે, લોકો એટલું કામ કરે છે. કહેવાય છે કે તમે જાપાનમાં જ્યારે જાઓ ને ત્યારે સૂટબૂટવાળો વ્યક્તિ ગમે ત્યાં તમને સૂતેલો જોવા મળશે. કેમ? કારણ કે એ લોકો એટલું કામ કરે છે, એ લોકોને સુવાનો ટાઈમ નથી મળતો. લોકો દિવસના 18 કલાક પણ કામ કરે છે. ત્યારે આવો દેશ હોય ત્યારે આ રીતની પરિસ્થિતિ સર્જાય છે. આવા અનેક ઉદાહરણ યુરોપમાં પણ જોવા મળ્યા હતા. ફ્રાન્સમાં પણ અગાડી ઇકોનોમિક જે મિનિસ્ટર હતા, ફાઇનાન્સ મિનિસ્ટર, તેને રાજીનામું આપ્યું હતું. યુરોપના અન્ય પણ 1-2 નાના દેશ જે છે તેમાં પણ આ રીતની ઘટના બની હતી. જો આ વસ્તુ ભારતની વાત કરીએ તો હમણાં તો એવું લાગે કે પેરેલલ યુનિવર્સિટીનું ભારત હોય ને તો આવું બની શકે. હમણાં એવું દેખાતું નથી, પરંતુ એના માટે લોકોએ પણ જાગૃત થવાની જરૂર છે. લોકોમાં પણ શિક્ષણ અને ઉચ્ચ કક્ષાનું કાર્ય કરવાની જરૂર છે અને લોકોમાં જાગૃતિ જરૂરી છે. ભારતની વાત કરીએ કે વલસાડની વાત કરીએ તો અનેક ભ્રષ્ટાચાર ને બધા મુદ્દા તો ઠીક છે કે પુલ તૂટી જાય એટલો હદ લગીન ભ્રષ્ટાચાર થાય છે, છતાં પણ કોઈ સ્વીકારતું નથી અને તેમાં પોતાની સત્તા છોડવા નથી માંગતું અને કોઈ પગલાં નથી લેતું. તો રાજીનામાની તો વાત દૂર જ. એના માટે લોકો જાગૃત થાય, લોકો શિક્ષિત થાય, એ જ ખૂબ જરૂર છે એવું મારું માનવું છે. અહીં નૈતિકતાની વાત આવે છે. જાપાનના ની અંદર જે પ્રધાનમંત્રી છે કિશિદાએ રાજીનામું આપવાની વાત કરી દીધી છે, પરંતુ ભારત દેશની વાત કરવા, ભારત દેશની અંદર ગમે એટલા આક્ષેપ લાગે, ગમે એટલા ભ્રષ્ટાચારના મુદ્દા આવતા હોય, પરંતુ અહીંના સરપંચ હોય કે કાઉન્સિલર હોય, કોઈ પણ પોતાની સત્તા છોડવા માટે તૈયાર નથી. મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ. ત્યારે આ જ મુદ્દે હવે આણંદની જનતા શું કહેવા માંગે છે, આવું જાણીએ. સ્વૈચ્છિક રાજીનામાની વાત સામે આવી છે ત્યારે આણંદની ઘણી જનતા આપણી સાથે ઉપસ્થિત છે. આપણે સીધા તેમને મળીને જાણવાનો પ્રયત્ન કરીશું. જે પ્રમાણે જાપાનના વડાપ્રધાને સ્વૈચ્છિક રાજીનામાની જાહેરાત કરી છે, શું લાગી રહ્યું? જાપાનના વડાપ્રધાન ફ્યુમિગો કિશિદોએ પોતાનું સ્વૈચ્છિક રાજીનામું 1 મહિના પછી આપવાનું જાહેર કરી દીધું છે. એમણે જાપાનની અર્થવ્યવસ્થા અને રોજગારીનો અભાવ
આ બે મુદ્દા મૂક્યા છે કે જે જાપાનમાં અત્યારે એમના શાસન દરમિયાન બહુ થઈ ગયા છે, એટલે એમણે સ્વૈચ્છિક આને સ્વીકાર કરીને કે ભાઈ મારા રાજ્યમાં કદાચ મારા થ્રુ થયા હોય એ હિસાબે એમણે પોતે રાજીનામું આપેલું છે. જ્યારે આ જ વસ્તુ આપણા ભારતમાં કદાચ આનાથી બી વધારે અર્થવ્યવસ્થા ખરાબ છે અને બેરોજગારી એટલી બધી ફેલાઈ ગયેલી છે કે ના પૂછો વાત. વર્ષો પહેલાં આપણા લાલ બહાદુર શાસ્ત્રીએ રેલ દુર્ઘટનામાં સ્વૈચ્છિક રીતે રાજીનામું આપ્યું હતું. હવે આ વખતે અત્યારે તો તમે જોઈ રહ્યો છો રોજ બરોજ એક રેલવે દુર્ઘટના થઈ રહી છે, પણ કદાચ આપણા રાજકારણીઓ કે આપણા જે ધારાસભ્યો ગણો કે અત્યારે કોર્પોરેટર ગણો કે કાઉન્સિલરો એ ક્યારેય બી હવે સ્વૈચ્છિક નિવૃત્તિ કે સ્વૈચ્છિક આ રીતે રાજીનામું આપવા ઈચ્છતા નથી. બસ એમને સત્તા છૂટતી નથી. તો કદાચ આ શીખ લેવી જોઈએ જાપાનના વડાપ્રધાન સાથે કે ભાઈ જુઓ પોતે સ્વૈચ્છિક કંઈક આ રીતે નિવૃત્તિ કરી દેવું છે કાં તો જાહેરાત કરી દેવું છે કે સ્વૈચ્છિક રાજીનામું કંઈક સ્વીકારવું જોઈએ પોતે જાતે. એમ દેશ માટે જે મોંઘવારી એટલી ત્યાંની પ્રજાથી એને જોઈને પ્રજાની લાગણીથી એમણે રાજીનામાને સ્વીકાર આપી દીધું પ્રજા માટે. જ્યારે આપણા દેશની અંદર ખરેખર ભારતની જનતા ટ્રસ્ટ છે, મોંઘવારી ટ્રસ્ટ છે, તો આપણા ભારતના રાજકારણો સમજવું પડશે. જ્યારે વાજપેયીની સરકાર હતા ત્યારે એક મત માટે ખરીદ ફરોશની રાજકારણ આખું અલગ છે ને આ ભારતના રાજકારણમાં શીખ લેવી જોઈએ. આજનું રાજકારણ લાલ બહાદુર શાસ્ત્રીએ બી આપણે વડાપ્રધાન હતા ત્યારે એમણે રેલ રાજીનામું ધરી દીધેલું. છેલ્લા ઇલેક્શનમાં આપણે જોયું જે પ્રમાણે કે ભરતી મેળો કરી દીધો હતો, અનેક પક્ષના લોકોને પોતાની સાથે જોડ્યા. શું લાગે? મને તો એવું લાગે છે કે આ નિષ્ફળ સરકાર રહેશે કદાચ અત્યાર સુધીની, કારણ કે અત્યારે એવું થઈ ગયું છે કે એક તૂટે ને એક સાંધે ને તે તૂટે એવું થયું છે. પોતાના કોઈ જ મુદ્દા હવે એ લોકો પાસ કરી શકતા નથી અને આ દેશ માટે સૌથી ખરાબ પરિસ્થિતિ ઊભી થઈ છે કે દેશ માટે દિવસે ને દિવસે જે સારું થવું છે એની જગ્યાએ ખરાબ થઈ રહ્યું છે. તમે જોઈ રહ્યા છો કે છેલ્લા 10 વર્ષમાં ભારતનું અર્થતંત્ર એટલું બધું ખાડે ગયું છે કે ના પૂછો વાત. વાયદા જ ખાલી થઈ રહ્યા છે, આટલી નોકરીઓ આટલી આ પણ વાયદા જ છે. તમે કોઈ પણ વાયદો પૂરો થયો હોય તો કહો. છેલ્લા 10 વર્ષની સરકારે દેશના હિત માટે કે નવયુવાનો માટે કોઈ પણ વાયદો પૂરો કર્યો હોય તો જણાવો. એક પણ વાયદો પૂરો નથી થયો. જ્યારે પોતાએ સ્વતંત્ર હતા ત્યારે વાયદો નહોતા પૂરી કરી શક્યા. હવે તો એ લોકો તો મિલીજુલી સરકાર છે. હવે શું કરશે? હવે તો કદાચ જે થવાનો છે ને એ પણ નહીં થાય એ લોકોનાથી. અને આમાં તો બંધાયેલા રહેશે કે ભાઈ એમને ગમતો છે, પેલાને નહીં ગમતું હોય, પેલાને ગમતો છે, એમને નહીં ગમતું હોય. એટલે હવે મને નથી લાગતું કદાચ આ સરકાર આ દેશના હિત માટે કંઈક કરી શકે. બસ મારી તો એક વિનંતી એમને એવી છે કે ભાઈ જાપાનના વડાપ્રધાને જે રીતે રાજીનામું આપ્યું એની કંઈક શીખ લઈને પોતે પણ રાજીનામું આપે અને નવી સરકારને આમંત્રિત કરે કે જેમાં એવા લોકોને આમંત્રિત કરે કે જે લોકો દેશના હિત માટે, નવજુવાનો માટે કે જે દેશને ફાળતો હોય. વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપવાનું, રી-ઇલેક્શનમાં પાર્ટિસિપેટ નહીં કરવાનું આવી જાહેરાત કરવામાં આવે છે. બરોબર, દેશના માટે એમણે એક અર્થતંત્ર ત્યાંનું લાગ્યું, એમને વડાપ્રધાને લાગ્યું કે ભાઈ પ્રજાને ખરાબ થઈ, પ્રજાને લઈને એમણે નિર્ણય લીધો, દેશ માટે લીધો છે. એટલે એવું આપણા દેશમાં થવું જોઈએ. બીજી મનમોહન સિંહ આંતરરાષ્ટ્રીય એટલું હતું જ્યાં આપણા વડાપ્રધાન મનમોહનસિંહ હતા તે વખતે દેશની આખા દુનિયાની અર્થતંત્ર એ નબળું હતું, છતાંય આપણો દેશ 10 વર્ષ ચલાવેલું મનમોહનસિંહ ટાઈમે. એવા વડાપ્રધાન મળવા ભારતને બહુ મુશ્કેલ છે. હું મનમોહનસિંહને માનું છું દેશના વડાપ્રધાન, આર્થિકમાં કાઢવાવાળા વડાપ્રધાન હતા. દેશની જનતાએ જોઈ લીધું, મનમોહનસિંહ સરકારને ટાઈમે દેશની જનતાએ એમનું રાજ જોઈ લીધું છે. દેશને ભારતની ઇકોનોમી જે પ્રમાણે ઊંચી ગઈ એવું આવી રહ્યું છે, લાગી રહ્યું છે. તમે મીડિયા બધા જાણો છો કે દેશની શું હાલત છે અત્યારે. દેશની જનતા શું આજે ટ્રસ્ટ છે, લોકો નોકરીઓ નથી, બેરોજગાર છે અને દેશની જનતા પીસાઈ રહી છે. મોંઘવારીથી દેશની જનતા પીસાઈ રહી છે. આપ તમે મીડિયા બી જાણો છો આ દેશ અત્યારે કેવી હાલત છે દેશની. જે પ્રમાણે જાપાનના વડાપ્રધાન દ્વારા આ જે જાહેરાત કરવામાં આવી છે, સમગ્ર વિશ્વ સહિત આજે આણંદની અંદર પણ જનતા તેમના નિર્ણયને બિરદાવી રહ્યું હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. આ સાથે જ અન્ય દેશના જે વડાઓ છે તેમને પણ સૂચના આપવામાં આવી રહી છે કે આ પ્રકારનું કાર્ય જે જ્યારે જાપાનના વડાપ્રધાન કરી શકતા હોય ત્યારે તે લોકોએ પણ કરવા જોઈએ. સપન પટેલ, મંતવ્ય ન્યૂઝ, આણંદ. મારો અવાજમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.